મીઠાશ તો એમાં આવે એમ આમાં મીઠાશ આવે દીભાઈ કહે છે ના કરી કરે જય માતાજી મિત્રો, તો રામ રામ બધાને। તો કેમ છો બધા? ઉમ્મીદ કરું છું કે બધા મજામાં જશો ને આગળ પણ મજામાં જ રહેજો। તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં અને મહાશિવરાત્રિની તમને હાર્દિક શુભકામનાઓ। અને અટાણે તો કરો ભઠ્ઠો। ચાર સક્કરિયા શેકવાના છીએ, તમે જોઈ શકો છો। હરિભાઈને બે શેકવાના છીએ ને આ નાખ્યા ભઠ્ઠામાં, જોઈ શકો છો। પડામાં શેકવી છે। વાડીની મોજ, સક્કરિયા ખાવા હોય તો આવી જાવ, શેકાય છે સક્કરિયા। ઘરના સક્કરિયા છે, અહીંથી કાઢ્યા હતા ખાડામાં। હાલો આવી જાવ સક્કરિયા ખાવા। હરીભાઈ નીલેશ બે કીધું ચાલુ ખાવાનું। કેમ છે ગળ્યા હે મોળા? ગયા હો ભાઈ, એમ ભઠ્ઠાની મોજ જ એવી, ભઠ્ઠામાં શેક્યા ને મોજ જ એવી હોય। હા હરીભાઈ ખાવા હોય તો આવી જાવ। હેલો મિત્રો, તો આ એક હાલો આવે સક્કરિયા ખાવા, તમે જોઈ શકો છો। એક જુવાની વાલ્યો આવે છે, કેવું એનો કઈ બીજી વાત નહીં, બીજી કઈ વાત નહીં। મીઠાશ તો એમાં આવે એમ આમાં મીઠાશ આવે દીભાઈ કહે છે તો મિત્રો ખાટા ગાયત્રા પાડવા આવી ગયા છે નીલેશભાઈ, તમે જોઈ શકો છો। નાની એવી આંબલી છે, એક કાતરો પડ્યો છે નીચે, માથે સડી જાય। કાંઈ છે ભાગો એ ભાગો એ ખરો કેરી નાખો પડશે કઈ દીધો ગાજર ક્યાં ક્યાં એકાદું હા કાઢ્યું ભલા ગાજર ખાવા મારી વાડીના ગાજર તમે જોઈ શકો છો। હા એ ભાઈ એક ગાજર શેચ્યું છે, હવે જોઈ શકો છો। હાળો બનાવી નાખ્યો છે સક્કરિયા બાફવા માટે, તમે જોઈ શકો છો। અને હવે સક્કરિયા મૂકી દઈશું તપેલામાં। હવે મેકી દઈશું ચૂલા ઉપર બાફા સક્કરિયાને।
મેકી દીધું છે તપેલું બાફા સક્કરિયાનું ચૂલા ઉપર. આ છે સાહિલ. સક્કરિયા બફાઈ ગયા છે મિત્રો. ને હવે કરી નાખશું હાવ સુંદર શેરો બનાવવાનો છે સક્કરિયાનો શેરો. દૂધ ખાંડ ખાંડ હવે પાકી ગઈ છે. હવે નાખી દઈશું સક્કરિયાનો સૂંદો. શેરો થઈ ગયો છે રેડી. ખાવો હોય તો આવી જાવ મિત્રો. મળશું એક નવા વ્લોગમાં. નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દીજો.